એ દે હે હાલો દે કોણ દે ઝલકબેન પટેલ આજે ઝલકબેન પટેલ એનો પેલો પાંદરી ગામ લીંબડી પાસે પાંદરી ગામ છે એનો પેલો પગાર 15,000 આવ્યો ને તો એ કે જે લેવું હોય બધું દીકરીઓને જ આપણે મદદરૂપ બનવું છે આ પેન જો આ પેન ખોલ તો પેન ને બુક ને કેળા ને લીલી સિંગ ને બધું આપી ગયા લીલી સિંગ અહીં લઈ તો આ લીલી સિંગ ને જો જો આ ઝલકબેન એનો પેલો પગાર આવ્યો ને એટલે એનો વિચાર કર્યો કે દીકરીઓને લઈ દેવું છે થેન્ક યુ કહી દો ઝલકબેન ને આ જો આજ કપડાં સુકાઈ દેખાવ છો ને આજ 3 વાર નાયા છે અમારે પાંદરી ગામથી ઝલકબેન પટેલ જેના દાદા દાદી આવ્યા હતા અને એનો પેલો પગાર આવ્યો ને તો એ કે આપણે દીકરીઓને કામમાં વાપરવો છે એટલે બુક ને પેન ને કેળા ને લીલી સિંગ ને એવું બધું લીધું એને દીકરીઓ માટે આજે ઉપવાસ હતો તો જે ખાવું હોય એને ભણવાનું જે જરૂર હતી બધું લીધું ધીમું કઈ રે ધીરો રાખ ઝલકબેન ને થેન્ક યુ કહી દો ક્યાં ગામથી લીમડી પાસે કયું ગામ બોલી પાંદરી કયું ગામ તમારે હવે આને કેટલી વાર જમવાની બેસો તો સાઈડમાં અત્યારે એ જમી લે ને પછી દેશું બધાય કેટલું ઝડપ બોલે ભગવાને નહીં સાંભળતા હોય દાતાશ્રીને થેન્ક યુ આમ જલ્દી 180 ની સ્પીડમાં બોલી લીધું આટલી બધી ભૂખ લઈ ગઈ જમી લ્યો આજે અમારી દીકરીઓ કેટલું તપ કર્યું સવારનું કાંઈ નથી ખાધું મેં લીંબુ શરબત પાયું 2 વાર મેં પી લ્યો તો કે ના ના સાંજે જ એક ફરાળ કરવું એક જ ટાઈમ કે ફરાળ કરવું આખો દી ઉપવાસ કરો એટલું તપ કર્યું મેં કીધું એટલું બધું તપ નથી કરવું પણ તોય દીકરીઓ કર્યું પછી સ્કૂલે ગયું તો લીંબુ શરબત મોકલું કા મેં કીધું બિચારી ભૂખ્યું એ પાછળથી લીંબુ શરબત મોકલું વિષ્ણુભાઈને કહું દઈ આવો ને છોકરીઓને અમૃતબેન જય સ્વામિનારાયણ આજે અમારે પાંદરીથી ઝલકબેન તરફથી એનો પેલો પગાર આવ્યો ને એટલે એના તરફથી દીકરીઓને આજે પેન ને બુક ને કેળા લીલી મગફળી જે ખાવું તે બધું લીધું અહીં થોડા મૂક બધાને જય સ્વામિનારાયણ જય માતાજી તમને એમ થાય કે અમારે દીકરીઓને કાંઈ પણ ગિફ્ટ આપવી છે કે કાંઈ પણ આશ્રમને મદદરૂપ બનવું છે કાંઈ કરિયાણું આપવું છે કાંઈ જે પણ જરૂરિયાત હોય એમાં મદદરૂપ બનવું છે તો ચોક્કસ મને કોલ કરજો મારો કોન્ટેક નંબર 981719 923 981719 એ મારો કોન્ટેક નંબર છે અને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ત્યાં મારો આશ્રમ છે કાનો શું કરે કાનો એરિયો ત્યાં મારો આશ્રમ છે તો ચોક્કસ પધારજો થેન્ક યુ ઝલકબેન કે તમને આવો વિચાર આવ્યો કે તમારો પહેલો પગાર આવ્યો અને દીકરીઓ માટે વાપરવો છે એટલે તમારા પરિવારને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ને ભગવાન તમને અત્યારે 15,000 આવ્યો છે અમે ભગવાનને કંઈ વિશેષ ને વિશેષ તમે ક્યાંય 5-5 લાખ તમારા પગાર થાય ને ત્યાં સુધી પહોંચો ને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને તમે જે પણ ફિલ્ડમાં જાઓ એમાં ખૂબ આગળ વધો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને જો હજી તો ભણી લીધું ને જોબ કરે છે અને આ 20 વર્ષની ઉંમરમાં આટલો સરસ વિચાર આવો ને
એ બહુ ભગવાનની કૃપા હોય, પરિવારની કૃપા હોય ત્યારે આવો વિચાર આવતો હોય છે કે પેલો પગાર આવ્યો તો એ આશ્રમને આપવો છે એમ. એટલે એ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે જ બધું શક્ય બનતું હોય છે. એટલે થેન્ક યુ ઝલકબેન, તમારા પરિવારને થેન્ક યુ. તમારા દાદા દાદી તો અમારે અહીં પૂનમ ભરવા આમ આવે જ છે, જાય એટલે આગળ એના માતાજીને ત્યાં પૂનમ ભરે પછી અહીંયા પૂનમ ભરવા આવે જ છે. એટલે ખૂબ ખૂબ આભાર બધાનો. અને ભગવાનને પ્રાર્થના કરી જે પણ અનમંથનથી જોડાણા હોય ભગવાન બધાનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આજે અમારી દીકરીઓ સવારની કાંઈ ખાધું નથી ને તો એને જમાડી લઈ હવે બધું, કેમ કે સવારની ભૂખી છે. મેં કીધું 3 ટાઈમ રહેવું હોય 3 ટાઈમ ફરાળ કરીને રહેવાય, તો કે ના સાંજે જ ફરાળ કરશું. એટલે કે ને કે તપથી ભગવાન બહુ રાજી થતા હોય. તમે ભલે થોડું ઘણું કરતા હોય પણ જેટલું તપ કરો ને એનાથી પ્રભુ બહુ રાજી થાય. ગમે એવો પાપી જીવ હોય ને ભગવાન માટે તપ કર્યું હોય ને તો ભગવાનને તમારા માટે આવવું પડે ને આવવું જ પડે. તપથી એટલા ભગવાન રાજી થાય. તો અમારી દીકરીઓ આખો દિવસ આજે તપ કર્યું છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.